જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં જેમાં સીઆઈડી ક્રાઇમે 2 આરોપીની ધરપકડ સાથે ષડયંત્રની વાત કરી છે, પરંતુ ઝી 24 કલાક હવે પર્દાફાશ કરવા જઈ રહ્યું છે જયંતિ ભાનુશાળીની હત્યાના અને કાવતરાના એવા રાજનું જે સાંભળીને તમારી આંખો ચાર થઈ જશે। કાવતરાની કહાની ઝી 24 કલાક કરવા જઈ રહ્યું છે। સૌથી પહેલા આપની સમક્ષ તેનો પર્દાફાશ। તો છબીલ પટેલ, જેનું નામ ખુલ્યું છે, છબીલ પટેલે 1 વર્ષ પહેલા જ સંકેત આપ્યો હતો કે તે દુશ્મનને કરશે ઢીચક્યાઓ અને તેનો આ વિડીયો જે હાલ વાયરલ થયો છે। તો છબીલ પટેલ અને જયંતિ ભાનુશાળી વચ્ચે પહેલેથી જ દુશ્મનાવટ હતી। दुश्मनों को ढिचियाओ ढिचियाओ। मित्रों चिंता ना करता, दुश्मनों को ढिचियाओ ढिचियाओ। मित्रों चिंता ना करता, दुश्मनों को ढिचियाओ ढिचियाओ। मित्रों चिंता ना करता, दुश्मनों को ढिचियाओ ढिचियाओ। તો છબીલ પટેલે જયંતિને ખેલ ખતમ કર્યો હોવાનો આરોપ લાગી રહ્યા છે, ત્યારે પોલીસ તપાસમાં પણ છબીલ પર શંકાની મજબૂત સોય તકાઈ રહી હતી અને કઈ રીતે હત્યા થઈ, કેટલા સમય પહેલા ષડયંત્ર રચવામાં આવ્યું, કેવી રીતે હત્યા કરાઈ, તેનો હવે અમે ખુલાસો કરવા જઈ રહ્યા છીએ। હત્યાની ઇનસાઇડ એવી વાત જેનાથી સૌ કોઈ અજાણ છે, એના પરથી પડદો ઉચકીશું અમે। તમને જણાવી દઈએ કે છબીલ પટેલે જયંતિનો કાંટો કાઢવા, તેને ખેલ ખતમ કરવા પૂરી તૈયારી કરી લીધી હતી। લગભગ 1 વર્ષ પહેલા તેના મનમાં જયંતિના કાંટાની જેમ તે ખટકતો હતો અને નક્કી કરી લીધું હતું કે આ કાંટો તે કાઢીને રહેશે અને તેણે જયંતિ ભાનુશાળીની જે કટ્ટર દુશ્મની હતી તેને લઈને મનીષાનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું। તો સુરજીત ભાવ સાથે મળીને મનીષાને પહેલા તો જેલમાંથી છોડાવી, કારણ કે મનીષા પણ જયંતિ ભાનુશાળીની દુશ્મન હતી અને નવેમ્બરમાં જયંતિની હત્યા માટે પુણેમાં આ તમામે મીટિંગ કરી। તો છબીલ પટેલ ખુદ આ મીટિંગમાં હાજર હતો અને 25મી નવેમ્બરે સમગ્ર ષડયંત્ર ઘડવામાં આવ્યું કે કઈ રીતે જયંતિ ભાનુશાળી નામનો કાંટો તે રસ્તામાંથી કાઢશે અને 8મી તારીખે ટ્રેનમાં શાર્પ શૂટર્સે ગોળી મારીને તેમની હત્યા નિપજાવી। મૌલિક ધામેચા લાઈવ આપણી સાથે જોડાઈ ગયા છે સમગ્ર માહિતી સાથે। મૌલિક, આખા ષડયંત્રનો પર્દાફાશ થયો છે, ઇનસાઇડ સ્ટોરી આખી ઝી 24 કલાકે પર્દાફાશ તેનો કર્યો છે, કઈ રીતે આખું ષડયંત્ર રચાયું તે વિશે સમગ્ર માહિતી આપશો દર્શકોને। નુપુર, 8મી જાન્યુઆરીએ જે રીતે ટ્રેનમાં હત્યા કરવામાં આવી જયંતિ ભાનુશાળીની, ત્યારબાદ સતત પ્રયાસ કરવામાં આવ્યો કે હત્યા રાજકીય હત્યા થઈ હોવાનો જે ખુલાસો છે તે ઝી 24 કલાક દ્વારા કરવામાં આવ્યો। મહત્વની વાત એ કહી શકાય કે જે આ પ્લાનિંગ હતો, ષડયંત્ર હતું જયંતિ ભાનુશાળીના રાજકીય કેરિયરને પતાવવા માટેનું, તે છબીલ પટેલ દ્વારા કરવામાં હોવાનું પહેલેથી જ કહેવામાં આવી રહ્યું હતું અને હવે આ વાતની સાબિતી પોલીસ પકડમાં આવેલા 2 આરોપીઓ દ્વારા પણ થઈ છે। મહત્વની વાત કહી શકાય કે જયંતિ ભાનુશાળીની હત્યા પાછળ છબીલ પટેલ પહેલેથી જ હતા, તેની મહત્વની વાત એ સામે આવી છે, કારણ કે છબીલ પટેલે 1 વર્ષ અગાઉ પહેલાં જ આ પ્રકારના સંકેતો આપ્યા હતા અને સંકેતમાં એક વિડીયો પણ વાયરલ કર્યો હતો અને 6 મહિના પહેલાં આ જે વિડીયો વાયરલ થયો હતો તેમાં દુશ્મનોને પતાવવા માટેની જે વાત કરી હતી ને ઢીચક્યાઓ એટલે કે તેને ગોળી મારીની હત્યા કરવાની વાત કરી હતી, તેના ઉપરથી સ્પષ્ટ થઈ ગયું હતું કે આગામી દિવસોમાં કોઈ એક નેતા કે તેમનો જે કાંટો છે દુશ્મન તરીકેનો તે કાઢવામાં આવશે, પરંતુ કોઈને ખબર ન હતી કે તેમનો જે કાંટો છે તે જયંતિ ભાનુશાળી હોઈ શકે છે। પરંતુ જયંતિ ભાનુશાળીની જે દિવસે હત્યા કરવામાં આવી ત્યારબાદ આ સમગ્ર ફરિયાદ નોંધવામાં આવી, તેમાં પણ 7 વ્યક્તિઓના નામ હતા, ત્યારે સતત પ્રયાસ કરવામાં આવ્યો હતો ઝી 24 કલાક દ્વારા કે આ હત્યારાઓ જે છે તે કોણ છે તેની તપાસ કરવામાં આવી। જે જગ્યાએ સીઆઈડી ક્રાઇમ અને એસઆઈટીની ટીમો છે તે તપાસ કરતી હતી ત્યાં પણ ઝી 24 કલાક પહોંચ્યું હતું અને એક જગ્યાએથી આ જે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો, આખરે આ સચોટ માહિતી મેળવી શક્યું છે ઝી 24 કલાક અને માહિતી ઉપરથી એવું ચોક્કસથી સાબિત થયું હતું કે જે 25 નવેમ્બરે સુરજીત ભાવ, છબીલ પટેલ, મનીષા ગોસ્વામી સહિત જે 2 શાર્પ શૂટરો હતા તેની એક મીટિંગ પુણેમાં મળી હતી અને મીટિંગ બાદ આ જે હત્યા કરવાનું જે કાવતરું છે તે રચવામાં આવ્યું હતું। 8મી તારીખે જે તમામ જે રેકી કર્યા બાદ જે ભાનુશાળી ત્યાંથી નીકળ્યા હતા ભુજથી અને અમદાવાદ રવાના થયા હતા અને તે ટાઈમે આ જે રેકી કર્યા બાદ તેમની હત્યા પણ કરવામાં આવી હતી। 2 રાઉન્ડ તેમને ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને હત્યા કર્યા બાદ જે ચેન પુલિંગ કરી આ જે શાર્પ શૂટરો છે તે પુણે ખાતે રવાના થઈ ચૂક્યા હતા। આ કામ પૂરું થયા બાદ એક ચોક્કસથી કહી શકાય કે રાજકીય આગેવાન તરીકે જે છબીલ પટેલ છે તે ખૂબ જ મોટા થયા હતા અને તેની પાછળનું જે ષડયંત્ર
છે તે મનીષા ગોસ્વામી દ્વારા પણ કરવામાં આવ્યું હતું. મનીષા ગોસ્વામીનું નામ બહાર આવે તે માટે છબીલ પટેલે તેનો ચોક્કસથી ઉપયોગ પણ કર્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બંને વચ્ચેના જે સંબંધો છે તે ખૂબ જ ખટકતા હતા અને તેને લઈ છબીલ પટેલે મનીષા ગોસ્વામીનો ઉપયોગ કર્યો હોય તેવું પણ સામે આવ્યું હતું. અત્યારે હાલ તો જે બે પ્રાથમિક રીતે આરોપીઓ જે પકડાયા છે, જે આરોપીઓને કહી શકાય કે પરંતુ માત્ર વ્યવસ્થાના ભાગરૂપે તે છબીલ પટેલના ફાર્મ હાઉસમાં તેમના ત્યાં રોકાયા હતા. તેમની વ્યવસ્થા માટે રાખવામાં આવેલા જે બંને વ્યક્તિઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ ષડયંત્ર જે થયું હતું તે ષડયંત્ર આખાનો પર્દાફાશ થયો છે. તેના ઉપરથી આગામી દિવસોમાં પોલીસે એ પણ કહ્યું છે કે જે આરોપીઓ છે તેની પકડ કરી લેવામાં આવશે અને તે ષડયંત્ર છે તેનો પણ ખુલાસો કરવામાં આવશે. બિલકુલ મૌલિક, અને છબીલ પટેલે જે રીતે મનીષાનો ઉપયોગ કર્યો તેમ કહી શકાય, કારણ કે મનીષા ગોસ્વામી જે ખરેખર દાવત ધરાવતી હતી જયંતિ ભાનુશાળી સાથે, આ વાત તે બખૂબી જાણતા હતા અને એટલે જ એને જેલમાંથી છોડાવી કે જેથી મનીષા સાથે મળીને આખો કાંડ, આખું કાવતરું ઘડી શકે. તો મનીષાએ જ સોપારી આપી હતી કે પછી છબીલ પટેલના આ હત્યારાઓ ઓળખીતા હતા? સંપર્કમાં કોણ હતું હત્યારાઓ સાથે? બિલકુલ, હત્યારાઓ સાથે સંપર્કમાં સીધી રીતે કહી શકાય સુરજીત ભાઉ સાથે સંપર્કમાં મનીષા ગોસ્વામી હતી, પરંતુ છબીલ પટેલે તેનો ઉપયોગ કરવા માટે મનીષા ગોસ્વામી સાથે સંપર્ક પણ કર્યો હતો. જે નરોડા કેસમાં ફસાવવામાં આવી હતી અને ત્યારબાદ તેને જેલવાસ ભોગવવાનો હતો અને જેલવાસ દરમિયાન તેને જામીન કરાવવાની જે વાત છે તે પણ છબીલ પટેલ દ્વારા અને સુરજીત ભાઉ સાથે કરવામાં આવી હતી. સુરજીત ભાઉ અને છબીલ પટેલ દ્વારા તેને જામીન ઉપર મુક્ત પણ કરવામાં આવી હતી. ત્યારબાદ જે દુશ્મનનો દુશ્મન દોસ્ત કહી શકાય તેવી રીતે આખું ષડયંત્ર કરવામાં આવ્યું અને મનીષા ગોસ્વામી, સુરજીત ભાઉ અને છબીલ પટેલ આ ત્રણેય મળી અને જે ષડયંત્ર છે તે હત્યાનું ષડયંત્ર રચી કાઢ્યું હતું અને આખરે આ જે જયંતિ ભાનુશાળી છે તેની હત્યા કરવામાં આવી હતી. બિલકુલ મૌલિક, આભાર સમગ્ર માહિતી માટે. તો જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા બાદ ઝી 24 કલાકે કર્યો છે ઇનસાઇડ સ્ટોરીનો પર્દાફાશ. મહત્વના સમાચારની વાત કરીએ તો જયંતિ ભાનુશાળી કેસમાં 6 આરોપીઓની પોલીસને તલાશ છે. છબીલ પટેલ, મનીષા ગોસ્વામી છે પોલીસ પકડની બહાર અને સુરજીત ભાઉ તે પણ પોલીસ પકડની બહાર છે. જયંતિ ભાનુશાળી કેસમાં 6 આરોપીઓની પોલીસને હાલમાં તલાશ છે. જયંતિ ભાનુશાળી કેસમાં જે રીતે પોલીસ તપાસ કરી રહી છે, છબીલ પટેલ, મનીષા ગોસ્વામી, સુરજીત ભાઉ અને નિખિલ થોરાટને પોલીસ શોધી રહી છે. તો શાર્પ શૂટર શશિકાંત કાંબલે અને અશરફ અલી, અનવર અલી શેખને પણ પોલીસ શોધી રહી છે. તો આ તમામ જે ગુનેગારો છે તે તમામ હજી સુધી પોલીસના હાથ નથી લાગ્યા. આ 6 આરોપીઓને પોલીસ શોધી રહી છે, તલાશ કરી રહી છે, પણ હવે એ સાબિત થયું છે કે આ જે આરોપીઓ છે તેઓ આ ગુનામાં સંડોવાયેલા છે અને આમણે જ હત્યા કરાવી છે.